ચોરીની બાઇકથી રેપિડોની 122 ટ્રીપ મારી. દેવું થતાં ડેન્ટિસ્ટના વિદ્યાર્થીઓએ મિત્રો સાથે મળી 12 બાઇકો ચોરી. સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર પણ ન છોડી. અમદાવાદમાં એક મિત્રતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે પોતાની ડેન્ટિસ્ટની કરિયર છોડી લેણામાં સરી પડેલા 2 મિત્રની સાથે મળીને વાહનોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ત્રણેયે મળીને 1 ડઝન બાઇકની ચોરી કરી લીધી હતી. એટલું જ નહીં, તેઓએ સાથે મળી સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર પણ ઉઠાવી લીધી હતી. આ લોકોએ પોતાનું દિમાગ વાપરી ચોરીના વાહનોનો રેપિડોમાં ઉપયોગ કર્યો હતો, જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 1 ડઝનથી વધુ વાહનોની ચોરી ઝોન 1 કોડના પીએસઆઈ એચ. જાડેજાની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી. તેમણે 3 યુવાનોની એક i20 કાર સાથે ધરપકડ કરી હતી. આ કારની તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ક્લાર્કની હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય ચોર યુવકની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી અનેક બાબતો સામે આવી હતી. આ 3 યુવક પહેલાથી જ મિત્રો પણ હતા, જેમાંથી એક આરોપી ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો હતો, જ્યારે બીજા 2 કોરોના દરમિયાન નાનો મોટો વેપાર કરતા હતા. આ વચ્ચે તેઓ દેવાદાર થઈ ગયા હતા. એક સારા પરિવારના હોવા છતાં તેમણે તાત્કાલિક રૂપિયા કઈ રીતે કમાવવા તેના માટે પોતાનું દિમાગ દોડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં રાહુલ અને તેના મિત્ર દિલીપ અને યોગેશ ભેગા મળીને વાતો કરતા હતા કે મારે દેવું થઈ ગયું છે, તો બીજાએ પણ કહ્યું હતું કે મારે પણ દેવું છે, તો હવે શું કરવું જોઈએ. જે બાદ ત્રણેયે દિમાગ લગાવી ટૂંકા ગાળામાં પૈસાદાર થવાની લાલચમાં આવી ચોરી કરવાનું વિચાર્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.